રાજસ્થાનના ધોલપુરમાં વરસાદે ધોધમાર બેટિંગ કરતા નદી નાળા અને ડેમ છલકાયા છે। ધોધમાર વરસાદથી ચારેકોર જળબંબાકારની પરિસ્થિતિ છે। આ વિસ્તારના 7માંથી 3 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે। કેટલાક ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે। તો તાલાબશાહી ડેમ અને આસપાસના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। કરૌલી જિલ્લામાં ભારે વરસાદ બાદ પાર્વતી ડેમમાં પાણીની બમ્પર આવક જોવા મળી રહી છે। પ્રદેશનો સૌથી મોટો પાર્વતી ડેમ ટૂંક જ સમયમાં ભરાવામાં આવે તેવી પૂરી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજસ્થાનમાં મેઘરાજાએ બગડાટી બોલાવતા અલવરમાં પણ ધોધ જીવંત થયા છે। ભારે વરસાદને લીધે રાજગઢ સબ ડિવિઝનના ધોધમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે। તો કેટલાક પ્રવાસીઓ જીવના જોખમે ધોધ નજીક રીલ્સ બનાવતા પણ નજરે પડ્યા છે। ભારે વરસાદના લીધે તંત્ર ખડેપગે અત્યારે જોવા મળી રહ્યું છે। ધોધ પાસે પાણી વહેવામાં લોકો ફસાયા હોવાની માહિતી છે, જેઓને દોરડાની મદદથી બચાવીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। તંત્રના મતે યુવાનો માત્ર રીલ્સ અને સેલ્ફી ખાતર પાણીમાં ઉતરી રહ્યા હતા। પહાડ પરથી પાણીના જોરદાર પ્રવાહના કારણે નહાવા અને મોજ મસ્તી કરવા આવતા યુવાનોએ સાવચેતી રાખવાની સખત જરૂર છે। રાજસ્થાનના ધોલપુરમાં ઉપરવાસમાં ભારે વરસાદથી નદીએ પોતાનું રૌદ્ર રૂપ ધારણ કર્યું છે। વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા લોકો નદી નાળા ડેમ તમામ વિસ્તારોમાં છલકાયેલી પરિસ્થિતિના કારણે લોકો ચિંતામાં છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબકતા પાર્વતી ડેમની સપાટી સતત વધી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે। છેલ્લા 10 દિવસમાં ડેમના કેચમેન્ટ એરિયામાં સારા વરસાદના કારણે પાર્વતી ડેમમાં અત્યારે પાણીની આવક નોંધાઈ રહી છે। ડેમમાં સતત પાણીની આવકના કારણે પાર્વતી ડેમ 15 ઓગસ્ટ સુધીમાં ભરાઈ જાય સંપૂર્ણ રીતે તેવી પણ ધારણા છે। રાજસ્થાનમાં મેઘરાજાએ મુશળધાર વરસાદ રૂપી વરસતા સાંચોરમાં જળબંબાકારની અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે। ભારે વરસાદના લીધે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। લુણી નદીમાં પાણીનો પ્રવાહ વધતા પુલ પરથી વરસાદી પાણીનો પ્રવાહ વહ્યો છે। નદીએ પોતાનું રૌદ્ર રૂપ ધારણ કરતા અનેક રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે। સાંચોરના નિહાર વિસ્તારમાં લુણી નદીનું પાણી પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। હવે વાત કરીશું મધ્યપ્રદેશની। તો મધ્યપ્રદેશના ખંડવામાં બારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। રસ્તા પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રસ્તા પર જાણે પૂરનો પ્રવાહ વયો હોય તેવા આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ધોધમાર વરસાદની વચ્ચે લોકો જીવના જોખમે વાહન હંકારવા મજબૂર થયા છે। સતત વરસાદ અને વહેતા નાળા વચ્ચે પણ લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી પ્રવાસ કરવા મજબૂર બન્યા છે। સવારથી જ સતત વરસી રહેલા વરસાદના કારણે 3 ક્લવટ જે નાળાઓ છે ત્યાં પૂર જેવી પરિસ્થિતિ છે। નાળાઓ છલકાઈ રહ્યા છે, તેમ છતાં રાહદારીઓ વાહન ચાલકો જીવના જોખમે આ વિસ્તારમાંથી પસાર થતા નજરે પડે છે। ખંડવામાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ છે। રસ્તા પર પૂરનો પ્રવાહ વહેતો હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો સાથે જ હવામાન નિષ્ણાતોના મતે ગુજરાતમાં 15મીથી મેઘરાજાના મેઘતાંડવની વકી છે, પરંતુ દેશના કેટલાક રાજ્યોમાં છેલ્લા 2 દિવસથી જળતાંડવ જોવા મળી રહ્યું છે। ઉત્તરાખંડના પછવાદુનમાં મેઘો કોપાયમાન થતા ઠેર ઠેર જળબંબાકાર જોવા મળી રહ્યા છે। રસ્તાઓ દરિયા બની ગયા છે। કેમેરામાં આ દ્રશ્યો જે કેદ થયા છે, શિમલા બાયપાસ રોડ અને કોઝવે નદીઓમાં ફેરવાતા જનજીવન અહીંયા ખોરવાયું છે। અનેક રસ્તાઓ જળમગ્ન થતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે। પાણી ભરાઈ જવાના કારણે રાહદારીઓ કલાકો સુધી રસ્તા પાર કરવા માટે રાહ જોઈ રહ્યા છે। તસવીરો હસનપુર કલ્યાણપુર ગ્રામ્ય વિસ્તારની છે, જ્યાં કોઝવેમાં વધુ પડતા પાણીના કારણે કાર ચાલકો પણ અટવાયા હતા। પાણીનું સ્તર વધતા વાહન ચાલકોને અટકવું પડ્યું છે। જોકે પાણીનો પ્રવાહ ઘટતા ઘણા વાહન ચાલકો જીવના જોખમે કોઝવે પસાર કરતા પણ નજરે પડ્યા હતા। તો સાથે રુદ્રપ્રયાગમાં કેદારનાથ હાઈવે પર ભૂસ્ખલન યથાવત જોવા મળી રહ્યું છે। ગુપ્તકાશી અને સોનપ્રયાગની વચ્ચે 7 સ્થળો પર જમીન ધસી આવતા રસ્તા પર કાટમાળ અને પથ્થરો પડ્યા। ભૂસ્ખલનનો કાટમાળ ધસી આવતા જનજીવન અહીંયા પ્રભાવિત થયું। વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી। કેદારનાથ હાઈવે પર ગુપ્તકાશી અને સોનપ્રયાગની વચ્ચે લગભગ 7 સ્થળો પર ભૂસ્ખલનની સ્થિતિ બની છે અને રોડ પર કાટમાળ અને પથ્થરો ધસી આવ્યા છે। સૌથી મોટી સમસ્યા ડોલિયો દેવી પાસે છે, જ્યાં દરરોજ હળવો વરસાદ પડતા રસ્તો બ્લોક થઈ જાય છે। ઉત્તર પ્રદેશના ઇટાવામાં મોડી રાત્રે મેઘરાજાએ ધડબડાટી બોલાવતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। મેનપુરી ગેટ અંડરપાસમાં લગભગ 4 ફૂટ પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો છે। બસ અને કાર પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને મુસાફરો હેરાન પરેશાન થયા છે।
ઇટાવા ડેપોના રોડવેઝ બસ આગ્રાથી ઇટાવા આવી રહી હતી અને ત્યારે મેનપુરી ગેટ અંડરપાસમાં ભરાયેલા પાણીમાં તે ફસાઈ ગઈ હતી. જોકે બસમાં સવાર 20 પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને જાનહાનિ ટળી હતી. મેનપુરી ગેટ અંડરપાસમાં 4 ફૂટ પાણી ભરાયા છે. વાહન વ્યવહાર જેના પગલે ખોરવાયો છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં આભ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે. ભારે મેઘખાંગા થતા નદી નાળામાં પૂરની સ્થિતિ અત્યારે સર્જાઈ છે. સતલુજ અને સ્પીતિ નદીઓના સંગમ સ્થાન ખાબ અને કાડોગરીની પર આભ ફાટતા જનજીવન અહીંયા પ્રભાવિત થયું છે. નદીઓએ પોતાનું રૌદ્ર રૂપ ધારણ કર્યું છે, ખાસ કરીને જેના પગલે નીચાણવાળા વિસ્તારોના લોકોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. કિન્નૌર જિલ્લામાં શનિવાર સાંજે પડેલા વરસાદ બાદ વાદળ ફાટવાના કારણે જિલ્લાઓની નદીઓ તોફાની બની હતી અને ઘણા સ્થળો પર ભૂસ્ખલનના કારણે રોડ વ્યવહારને પણ અસર પહોંચી હતી. સતલુજ અને સ્પીતિ નદીઓના સંગમ સ્થાનની પહાડીઓ પર વાદળ ફાટ્યું હતું. તો વરસાદ અંગે અંબાલાલ પટેલની ફરી એકવાર ખૂબ જ મોટી આગાહી સામે આવી છે. અંબાલાલે કહ્યું છે કે 3 દિવસ બાદ વરસાદનું જોર ફરી વધતું જોવા મળશે. 15 ઓગસ્ટથી મેઘરાજા મેઘતાંડવ કરશે. 15 ઓગસ્ટથી લગભગ હિન્દ મહાસાગરમાં એક વાયુક્ષોભ મંડળમાં એટમોસ્ફિયરિક વેવ મજબૂત બને છે, જેના કારણે બંગાળ ઉપસાગરમાં સિસ્ટમો બનતી જશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થતાં ફ્લડિંગ કન્ડિશન આવી શકે છે. આ વખતે ચિત્રા નક્ષત્ર બેસે છે, જેના કારણે વરસાદ થવાની રાજ્યના વિવિધ ભાગોમાં નવરાત્રી દરમિયાન વરસાદ થઈ શકે છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ખોરાક મૂક્યો નથી. સવારે કોઈ ગ્રામજન બાઇક લઈને બાળકોને સ્કૂલે મૂકવા જઈ રહ્યો હતો ત્યારે જ દીપડો દેખાયો. વાહન ચાલકો પૈકી કેટલાકે લટાર મારી રહેલા દીપડાનો વિડીયો બનાવ્યો. વિડીયો વાયુ વેગે વાયરલ થયો અને ચોપડા અને પહાડપુર સહિતના વિસ્તારમાં ફફડાટ ફેલાયો. દીપડાને લઈને ખળભળાટ મચી જતા વન વિભાગ એક્શનમાં આવ્યું અને પાંજરા મુકાયા છે, પરંતુ તેમાં ખોરાકની વ્યવસ્થા ન હોવાનો ગ્રામજનોનો આરોપ છે. હાલ તો ગ્રામજનો એ જ રાહ જોઈને બેઠા છે કે દીપડો આવે અને પાંજરામાં પુરાય તો આફત ટળે. દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. 78માં સ્વતંત્ર પર્વ નિમિત્તે સફાઈ અભિયાન, વૃક્ષારોપણ, પાણી બચાવો કાર્યક્રમ અંતર્ગત મહેસાણામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ સફાઈ કરી. આરોગ્ય મંત્રી વહેલી સવારમાં વિસનગર પહોંચ્યા હતા. વિસનગરમાં ભાજપના કાર્યકર્તાઓની સાથે ઋષિકેશ પટેલે પ્રતિમાની સફાઈ કરી હતી. બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ સહિતના પ્રતિમાઓની સફાઈ કરાઈ. પ્રતિમાઓને પાણીથી સાફ કરાઈ તો રોડ પર ગંદકી હતી ત્યાં પણ સફાઈ કરાઈ. જ્યાં ગંદકી હતી ત્યાં અધિકારીઓ અને પાલિકાના નેતાઓ સફાઈ અંગે સૂચનાઓ આપી હતી. જ્યાં ગંદકી દેખાય તેનો કાયમી નિકાલ કરવા સૂચના આપી. જે જગ્યાએ પાણી ભરાયું હોય ત્યાં મચ્છરોનો ઉપદ્રવ ન થાય તે માટે પાવડર છંટાયો. રોડ પર જ્યાં ખાડા હોય ત્યાં ખાડા પૂરવાનું કામ કરાયું. વિસનગર ભાજપના કાર્યકર્તા